નમસ્કાર બાળ મિત્રો, સીઈટીની તૈયારી તમે બધા વ્યવસ્થિત કરતા હશો. ધોરણ 8માં સીઈટીની એક્ઝામ એમાં જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે. એમાં કન્ટેન્ટની અંદર 80 માર્કમાં ગણિતના 20 ગુણ છે. તો ગણિતના જે 13 ચેપ્ટરો ધોરણ 8ની અંદર આવેલા છે એમાંથી જ તમારે 20 ગુણના પ્રશ્નો પૂછાશે. એમાં મારા ભાગે 3 ચેપ્ટર છે આજે સમજાવવાના આવ્યા છે. એમાં પ્રથમ પ્રકરણ આપણે પ્રકરણ નંબર 5 વર્ગ અને વર્ગમૂળ વિશે વાત કરવાની છે. વર્ગ અને વર્ગમૂળ પ્રકરણમાંથી મિનિમમ એક પ્રશ્ન અને કદાચ એકથી વધારે એટલે કે 2 કે 3 પ્રશ્નો પણ એમાં પૂછાઈ શકે. તો સૌથી પહેલાં તો આપણે 1 થી 20ના વર્ગ છે એ કંઠસ્થ કરી લેવા પડે. એટલે દરેક વિદ્યાર્થીઓએ 1 થી 20ના દરેકે વર્ગ છે એ યાદ રાખવાના છે. હું 1 થી 20ના વર્ગો લખતો નથી, પણ તમને બધાને ખ્યાલ હશે તો એ પ્રમાણે આપણે જોઈએ તો મોસ્ટ ઓફ જે કાંઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા, જે આપણે દાખલા તરીકે 2નો વર્ગ કરીએ તો 4 મળે છે. એવી રીતના દાખલા તરીકે 6નો વર્ગ કરીએ, વર્ગ એટલે આપણને ખબર છે એક જ સંખ્યાને 2 વખત ગુણવાથી એનો વર્ગ મળે. એટલે 6નો વર્ગ જો આપણે કરવો હોય તો 6 × 6 એટલે 36 મળે. આવી રીતના આપણે 1 થી 20ના કમસે કમ વર્ગો છે એ યાદ રાખી લેવા જોઈએ, જેથી કરીને આપણને ઘણી વખત બેઠા પ્રશ્ન પૂછાઈ જાય. દાખલા તરીકે 16નો વર્ગ શું છે, એમાં 4 ઓપ્શન તમને આપ્યા જ હોય તો 16નો વર્ગ આપણને કંઠસ્થ હોય કે 256 છે તો આપણે ઇઝીલી છે એનો જવાબ આપી શકીએ. હવે આ બધા જે વર્ગ કરીએ ને જે કંઈ પણ આપણને આ સંખ્યાઓ મળે છે આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. કેવી સંખ્યા? પૂર્ણ વર્ગ સંખ્યા. અને આ પૂર્ણ વર્ગ સંખ્યાઓની અંદર ખાસ તમે માર્ક કરજો તો એ બધા જે છે એના એકમનો અંક છે એ 0, 1, 4, 5, 6 અથવા 9 આવો તમને જોવા મળશે. બરાબર? એટલે કે જે સંખ્યાઓનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હોઈ શકે. હોય જ એવું નક્કી નથી. બરાબર? જો આવો તમને એકમનો અંક જોવા મળે તો તમે ઇઝીલી કહી શકો કે આ પૂર્ણવર્ગ સંખ્યા હોવી જોઈએ. પછી પૂર્ણવર્ગ સંખ્યા એના અવિભાજ્ય અવયવ પાડીને આપણે ચેક કરી શકીએ. બરાબર? એની ઉપરથી આપણને હા કે નાનો ખબર પડે. પણ દાખલા તરીકે કોઈ પણ એક સંખ્યા આપણને આપી હોય એનો એકમનો અંક, દાખલા તરીકે આવી એક સંખ્યા છે તો એનો એકમનો અંક 2 છે તો આ પૂર્ણ સંખ્યા નો જ હોય, કેમ કે આનો એકમનો અંક છે 0, 1, 4, 5, 6 અથવા 9 નથી. એટલા માટે થઈને પૂર્ણ સંખ્યા તો નો જ હોય. એટલે તમને પરીક્ષાની અંદર આવા પ્રશ્નો ખાસ પૂછાશે કે નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. તો આપણે જો એકમનો અંક ખ્યાલ હોય, આપણને એકમનો અંક જોઈએ એટલે આપણને ખ્યાલ પડી જાય 2 હોય અથવા તો 7 હોય એકમનો અંક તરીકે, કોઈ પૂર્ણ સંખ્યા થશે નહીં. એટલે આપણે ઇઝીલી છે આનો જવાબ આપી શકીએ. હવે ખાસ તો આપણે આ રીતનું સંખ્યાનો એકમનો અંક આ રીતનો આપ્યો હોય, દાખલા તરીકે સંખ્યાનો એકમનો અંક, તો સામે પૂર્ણ વર્ગ કરતા એટલે કે વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક દાખલા તરીકે કોઈ એક સંખ્યા છે એનો એકમનો અંક 1 અથવા 9 છે તો એને જ્યારે આપણે વર્ગ કરશું ત્યારે જે સંખ્યા મળશે એનો એકમનો અંક 1 જ આવશે ફરજિયાત.
કોઈ સંખ્યાના એકમનો અંક દાખલા તરીકે 2 અથવા તો 8 છે, તો એનો જ્યારે વર્ગ કરવામાં આવે ત્યારે જે સંખ્યા આપણને મળે એનો એકમનો અંક ફરજિયાત 4 જ મળે. પછી કોઈ સંખ્યા દાખલા તરીકે એના એકમનો અંક તરીકે 3 અથવા તો 7 હોય અને જો એનો વર્ગ કરવામાં આવે તો ફરજિયાત આપણને એ સંખ્યાનો એકમનો અંક 9 મળે. કોઈ સંખ્યાનો એકમનો અંક 4 અથવા 5 હોય, સોરી 4 અથવા 6, 4 અથવા 6 હોય તો એને આપણે વર્ગ કરતા જે મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 6 જ મળે. એવી રીતના કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય અને એનો આપણે વર્ગ કરીએ તો આપણને સંખ્યા જે મળે છે પૂર્ણાંક સંખ્યા એનો એકમનો અંક હંમેશા 5 જ મળે. કોઈ શૂન્ય એકમનો અંક ધરાવતી સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો એકમના અંક તરીકે જે આપણે પૂર્ણાંક સંખ્યા મળે એમાં પણ શૂન્ય જ મળે. પણ ખાસિયત શું, વર્ગ કરીએ છીએ એટલે કે એક શૂન્યના કેટલા શૂન્ય થઈ જશે? 2 શૂન્ય. સમજાણું? એટલે હંમેશા વર્ગ જ્યારે કરવામાં આવે ત્યારે પૂર્ણાંક સંખ્યામાં શૂન્યની હંમેશા જોડી સ્વરૂપે એટલે કે 2 ના ગુણકમાં જ તમને સંખ્યા મળશે. જો 2 ના ગુણકમાં કોઈ સંખ્યા ન હોય, દાખલા તરીકે તમને પરીક્ષામાં પૂછે કે 1000 છે એ પૂર્ણાંક સંખ્યા છે, તો આપણે શૂન્યની સંખ્યા ઉપરથી કહી શકીએ કે આ પૂર્ણાંક સંખ્યા નથી, કેમ કે એમાં 4 શૂન્ય હોવા જોઈએ 2 ની જોડી પ્રમાણે, અથવા તો 2 શૂન્ય હોય તો થઈ શકે. બરાબર? એટલે આવા પ્રશ્નો છે આપણને સીઈટીની એક્ઝામમાં શોર્ટકટ કી પ્રમાણે આપણે આ બધી વસ્તુ યાદ રાખવી જોઈએ, જેથી કરીને આપણને આવો પ્રશ્ન પૂછી શકે કે કોઈ એક સંખ્યાનો એકમનો અંક 8 છે તો તેનાથી મળતી પૂર્ણાંક સંખ્યા અથવા તો તેને વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય? ઓપ્શનની અંદર આપણને નીચે આપેલું હોય એટલું, તો આપણે જો યાદ રાખ્યું હોય તો ફટાફટ યાદ રહી જાય. તો 4 છે એનો એકમનો અંક થાય. આમે તમે હિસાબ કર્યો તો 9 9 81 એટલે એકડો જ આવશે. બરાબર? 8 8 64 એટલે ચોગડો જ આવે. એમ આપણે યાદ રાખી શકીએ. 2 માં વર્ગ કરીએ તો 4 જ આવે. એટલે એ રીતનું આપણે જે છે એ યાદ રાખી લેવાનું છે. અને આ જોડી ખાસ યાદ રાખવાની. 1 અથવા 9 હોય તો 1, 2 અથવા 8 હોય તો 4, 3 અથવા 7 હોય તો 9, 4 અથવા 6 હોય તો 6, 5 હોય તો 5. બરાબર? અને 5 માં હંમેશા પાછું 25 છે એ પાછળ આવશે એનો વર્ગ કરતા. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક તરીકે 5 હોય એનો વર્ગ કરવામાં આવે તો છેલ્લે 25 છે એ પૂર્ણાંક સંખ્યામાં હંમેશા આવશે. આ વસ્તુ છે આપણને પરીક્ષાના 1 ગુણ આપવામાં તો ઇઝીલી કામ આવવાની જ છે. એટલે આ કોષ્ટક છે એ ખાસ તમે બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે મેં વાત કરી એ પ્રમાણે પૂર્ણાંક સંખ્યા જો આપણે બનાવવી હોય, દાખલા તરીકે એક સંખ્યા છે 10, એનો વર્ગ કરવો હોય તો એક શૂન્ય છે તો હંમેશા એના કેટલા શૂન્ય થઈ જશે? વર્ગ કરતા એ 2 શૂન્યમાં પરિવર્તિત થઈ જાય, 2 ની જોડી બની જાય. બરાબર? એવી રીતના તમને ઇઝીલી જો આવી રીતના પરીક્ષામાં પૂછે છે ઘણીવાર 80 નો વર્ગ બરાબર ઓપ્શન આપ્યા હોય 4, તો 8 નો વર્ગ આપણને કરતા આવડે જ બધાયને. 8 નો વર્ગ 64 અને શૂન્ય છે એનો 2 વખત આપણે પાછળ લખી નાખીએ એટલે કે 80 નો વર્ગ થઈ ગયો. બરાબર? પછી એવી રીતના તમને ક્યારેક પૂછે કે 100 નો વર્ગ, તો કઈ 100 ગુણ્યા 100 કરવાનો બેસવાનું હોય. 1 નો વર્ગ એક આપણને ખબર છે, અહીંયા 2 શૂન્ય છે, વર્ગ કરીએ તો કેટલા થઈ જાય? 4 શૂન્ય થઈ જાય. એટલે અહીંયા 4 શૂન્ય આવી જશે. સમજાણું? એટલે શોર્ટકટ થી શૂન્ય આપેલું હોય, શૂન્યને હમણાં બાદ કરી નાખવાનો, આગળની સંખ્યાનો વર્ગ કરી પાછળ એની જોડીમાં શૂન્ય મૂકી દેવાના, એટલે આપણને એનો વર્ગ કરતા ઇઝીલી આવડી જાય. બરાબર? હવે આગળ આપણે વધીએ. કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યાઓ, દાખલા તરીકે એક n છે અને એક એના પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા n+1 છે, એના માટે બંને સંખ્યાના વર્ગો વચ્ચે આવતી પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ આપણે હંમેશા 2n સ્વરૂપે જ મળે. હું કહેવા માંગુ છું એ તમે આ રીતના સમજી શકો. દાખલા તરીકે કોઈ એક પ્રાકૃતિક સંખ્યા 5 છે અને એના પછીની n+1 આ n છે, n+1 તરીકે એટલે કે 6. બરાબર? તો આનો આપણે વર્ગ કરીએ તો 5 નો વર્ગ અને 6 નો વર્ગ, એ આપણને ખબર 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36. તો આ બંનેની વચ્ચે જે સંખ્યાઓ આવેલી છે એ હંમેશા 2n સ્વરૂપે જ આપણને મળે. આ સૂત્ર છે, એનું યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે. બરાબર?
તો અહીંયા n છે એ શું છે 5, તો અહીંયા આપણે 2 ગુણ્યા n એટલે કે 2 ગુણ્યા 5 એટલે કે 10, આની વચ્ચે સંખ્યાઓ 10 એવી મળશે કે જે પૂર્ણાંક સંખ્યાઓ નથી. 25 થી તમે ગણતરી ચાલુ કરો, 26 27 28 29 30 31 32 33 34 35 ને 36, બરાબર. 36 ની વચ્ચે છે એટલે 35 સુધીની સંખ્યા લેવાની. તો આ 10 સંખ્યાઓ જ આપણને મળી કે જે આ બંને પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે રહેલી સંખ્યા પણ પોતે પૂર્ણ વર્ગ નથી, બરાબર. તો આ વસ્તુ છે એ એક્ઝામની અંદર તમને કામ આવશે. પછી ઘણી વખત આપણને એકી સંખ્યાનું સરસ મજાની ટ્રીક આપેલી છે ટેક્સ્ટ બુક ની અંદર, તમારે આ બધી પ્રકરણની અંદર આવે જ છે કે પ્રથમ n એકી સંખ્યાઓનો સરવાળો છે એ n નો વર્ગ જેટલો થાય. પ્રથમ દાખલા તરીકે પ્રથમ આપણે 3 એકી સંખ્યા લઈ લઈએ. પ્રથમ 3 એકી સંખ્યા એટલે કે કઈ પ્રથમ 3 એકી સંખ્યા લે 1 3 અને 5, આનો સરવાળો કેટલો થાય 8 ને 1 9. તો એ તમે ડાયરેક્ટલી કહી શકો. અહીંયા n તરીકે આપણે 3 સંખ્યા લીધી છે તો આપણે n નો વર્ગ એટલે કે 3 નો વર્ગ એટલે કે 9 જ એનો સરવાળો થાય. એવી રીતના દાખલા તરીકે આપણે પ્રથમ 4 એકી સંખ્યા લઈ લીધો, 7 સુધી સરવાળો કરવાનો, તો એમાં 4 નો વર્ગ એટલે કે 16 જ આવે, બરાબર. એટલે આ એનું સૂત્ર છે પ્રથમ એકી સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n તમે ગણી લ્યો, સપોઝ આપણે n સંખ્યા ધારી છે તો હંમેશા એનો સરવાળો છે કેટલો મળશે આપણને n નો વર્ગ. આ એકી સંખ્યા માટે જ લાગુ પડે એટલે એ ભૂલ ન ખવાય જાય. બેકી સંખ્યા કીધું હોય તો એ પાછો નિયમ લાગુ પડે નહીં. રેડી? ચાલો હવે આગળનો આપણો ટોપિક છે, જો આપેલી પ્રાકૃતિક સંખ્યાને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે રજૂ ન કરી શકાય તો એને પૂર્ણાંક સંખ્યા કહી શકીએ નહીં. મારું કહેવાનું એમ છે, દાખલા તરીકે 25 છે તો 25 ને આપણે ક્રમિક એકી સંખ્યામાંથી બાદ કરતા જઈએ. દાખલા તરીકે 25 ને આપણે પહેલી ક્રમિક એકી સંખ્યા છે 1, 24 આવ્યા. 24 ને પછી બીજી ક્રમિક સંખ્યા એકી સંખ્યા કઈ થાય 3. 24 ને આપણે 3 બાદ કરીએ એટલે 21 થશે. 21 ને પછી આપણે 5 માંથી બાદ કરીએ તો કેટલા આવશે 16. 16 ને ફરી પાછા આપણે શેમાંથી બાદ કરશું 7 માંથી તો કેટલા આવશે 9. અને 9 ને આપણે 9 માંથી બાદ કરીએ તો કેટલા થઈ જાય 0. એટલે કે ક્રમિક એકી સંખ્યામાંથી જો કોઈ પણ સંખ્યાને આપણે બાદ કરી અને 0 જવાબ લઈ આવી શકીએ તો આ સંખ્યા પૂર્ણાંક સંખ્યા થાય. પણ જો આવું તમે 38 માટે વિચારો, 38 માટે તમે ક્રમશઃ 1 3 5 7 9 11 13 માંથી બાદ કરો, તમને એનો ક્યાંય 0 જવાબ મળશે નહીં. એનો મતલબ એમ કે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ભલે બેકી સંખ્યા છે પણ એ પૂર્ણ વર્ગ થશે નહીં. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એના માટે થઈને આ એક ટ્રીક છે યાદ રાખવાની, અને એ પણ તમે ઇઝીલી કહી શકો. પછીનો મુદ્દો છે આપણો, કોઈ પણ એકી સંખ્યાઓના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. દાખલા તરીકે કોઈ એક સંખ્યા n છે, n નો વર્ગ છે આપણે n² -1/2 n² + 1/2 આ રીતનું બતાવી શકીએ. મતલબ આપણે દાખલા તરીકે 9 નો વર્ગ લેવો છે. 9 n તરીકે આપણે 9 લઈએ છીએ તો 9 નો વર્ગ બરાબર અહીંયા 9 નો વર્ગ એટલે આપણને ખબર છે 81 - 1/2 વત્તા 81 વત્તા 1/2. 81 માંથી 1 જાય તો 80/2 વત્તા 82/2. અહીં કેટલા આવશે 40 વત્તા 41. આ શું કહેવા માંગે છે કે કોઈ પણ એકી સંખ્યાઓના વર્ગને બે ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. આ બે ક્રમિક છે જો 40 અને 41, અને એકી સંખ્યા માટે જ આપણે કરી શકાય. ત્યાર પછીની પહેલી 5 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો છે આપણને કદાચ પૂછે તો આપણે મોઢે હોવું જોઈએ કે 5 નો વર્ગ 25 જ થાય. પહેલી 5 ક્રમિક એકી સંખ્યા એટલે 1 3 5 7 1 3 5 7 ને 9 5 સંખ્યા થઈ ગઈ. એનો સરવાળો આપણે કરવા નહીં બેસવાનો પેપરમાં, તો ટાઈમ આપણે ઘટે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એનો 5 નો વર્ગ n નો વર્ગ મેં કીધું હતું ને, કોઈ પણ n એકી સંખ્યાનો આપણે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો એનો કેટલો જવાબ આવે n².
એટલે કે 5 નો વર્ગ એટલે 25 જવાબ આવી જાય. દાખલા તરીકે તમને એમ પૂછ્યું હોય કે પ્રથમ 12 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરો તો શું આવે? 12 નો વર્ગ. 12 નો વર્ગ આપણે યાદ રાખ્યો જ છે. 12 નો વર્ગ કેટલો થાય? 144. બરાબર. તો આવી રીતના આપણે ફટાફટ છે એનો જવાબ આપી શકીએ. હવે દાખલા તરીકે એકમના અંક તરીકે 5 હોય અને જો એનો આપણે વર્ગ કરવો હોય તો એના માટે શોર્ટકટ ટ્રીક છે. દાખલા તરીકે આપણને 35 સંખ્યા આપેલી છે. 35 માં એકમનો અંક તરીકે 5 છે. હવે તમારે 35 નો વર્ગ કરવો હોય તો એકમના અંક તરીકે 5 છે એટલે કે એનો વર્ગ તો હંમેશા 25 જ થાય. અને જે આગળ એકમ દશક તરીકે જે 3 સંખ્યા છે એને એના પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા સાથે ગુણાકાર કરી નાખીએ. એટલે કે આ દાખલા તરીકે n છે તો એના પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા શું આવે? n+1. એટલે કે 3 પછીની સંખ્યા કઈ આવે? 4. તો 3 નો ને 4 નો આપણે શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખવાનો. આ કેટલો મળે? 12. આ બંનેને હવે આપણે જોડી દઈએ એટલે કે 1225 ઈ 35 નો વર્ગ થાય. સમજાય? દાખલા તરીકે 95 નો વર્ગ કરવાનું તમને કીધું તો સાવ સહેલું. આપણે 95 × 95 કરવા બેસીએ તો ટાઈમ કેટલો નીકળી જાય? 25. 9 પછી 10. 9 નો 10 નો ગુણાકાર શું આવી જાય? 90. તો 90 25 છે આખી સંખ્યા બની ગઈ. 95 નો વર્ગ જ થાય. રેડી? એટલે આ શોર્ટકટ ટ્રીક છે એ તમારે યાદ રાખવાની. ત્યાર પછીનું ટેક્સ્ટ બુકની અંદર એક પાયથાગોરિયન ત્રિપુટી એવો મુદ્દો આપેલો છે. તો પાયથાગોરિયન ત્રિપુટી છે એ દાખલા તરીકે આપણને કોઈ એક સંખ્યા 6 આપેલી હોય અને એની ઉપરથી બીજી એની ત્રિપુટી બનાવવાનું કીધું હોય તો એ જોઈ લઈએ આપણે. પાયથાગોરસ પ્રમેય છે એ તો તમારે અમે 10માં ભણવામાં આવશે, પણ થોડુંક બેઝિક છે એ તમને 8મા ધોરણની અંદર એનું આવી જાય છે. આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ પ્રમેય શું કહેવા માંગે? આ 90 અંશનો ખૂણો હોય. બરાબર. દાખલા તરીકે આ 2n હોય તો આનો કર્ણ કહેવાય. સામેની ખૂણાની સામેની બાજુ છે એનો કર્ણ કહેવાય. એને આપણે n² + 1 તરીકે ઓળખીએ અને આ એક બાજુ પાસેની બાજુ છે n² - 1. હવે આપણને n તરીકે 6 આપેલા છે. બાકીની ત્રિપુટી આપણે પાયથાગોરિયન ત્રિપુટી મેળવવાની છે. તો અહીંયા 2n તરીકે આપણે 6 એટલે આ એક બાજુ આપણને 6 આપી દીધી છે. તો n બરાબર કેટલા થશે? 2n બરાબર 6 છે તો આપણે n તરીકે કેટલા આવશે? 6/2 એટલે કે 3. હવે આપણે n² - 1 એટલે કે 3 નો વર્ગ ઓછા 1 તો 9 માંથી 1 જાય તો કેટલા આવશે? 8. એટલે આ બાજુ છે આપણી કેટલી મળશે? 8. એવી રીતના અહીંયા 9 + 1 એટલે કે 10. તો આ જે ત્રિપુટી છે એ 6, 8 અને 10 આપણને મળશે. રેડી?